મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તારાના ખાતે નવનિર્મિત શ્રી માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યોત લેવા તારાનાના 101 શ્રદ્ધાળુઓએ ઊંઝા આવ્યા। શ્રી માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તારાના ખાતે નવનિર્મિત શ્રી માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે। જે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ટૂંક સમયમાં યોજાનાર છે, જે અંતર્ગત નવનિર્મિત મંદિરની દિવ્ય જ્યોત લેવા તારાનાથી 101 શ્રદ્ધાળુઓ શ્રી ધામ ઊંઝા ખાતે આવેલ। જે શ્રદ્ધાળુઓ શ્રી ધામ ઊંઝાથી દિવ્ય જ્યોત લઈ તારાના જવા માટે તારીખ 15/11/2024 રોજ સવારે પ્રસ્થાન કરશે। આ દિવ્ય જ્યોતને ઊંઝાથી તારાના સુધીનું 550 કિલોમીટર લંબાઈનું અંતર તારાનાના 101 ભાવિકો પગપાળા પદયાત્રાથી દિવ્ય જ્યોત ઊંઝા, વિસનગર, વિજાપુર, હિંમતનગર, મોડાસા, માલપુર, લુણાવાડા, લીંબડી થઈ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશ તારાના પહોંચશે। અગાઉ તારીખ 14/11/2024 રોજ દિવ્ય જ્યોત લેવા આવેલા તારાનાના શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી માતાજીની ધજાની મંદિર પ્રદક્ષિણા કરી મંદિર શિખર પર ધજાઓ આરોહણ કરવામાં આવી હતી। ત્યારબાદ એક મીટિંગનું આયોજન ઊંઝા સંસ્થાના શ્રી ઉમેશ્વર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ તથા તારાનાના ઉજ્જૈનથી પધારેલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। દરેક શ્રદ્ધાળુઓનું માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં શ્રી ઉમા માતાજી સંસ્થાનના હોદ્દેદાર શ્રી વસંતભાઈ ચોકસી, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ, ડોક્ટર જાગૃતિબેન પટેલ, શ્રી વસંતભાઈ કેપ્ટન, શ્રી ઈશ્વરભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કરી ઉપરાંત તરાનાના જનસેવાના પ્રમુખ શ્રી મંત્રીશ્રી એ તરાનાના શ્રી ઉમા માતાજી મંદિર સંબંધિત માહિતી આપી હતી। શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝાના કારણે સંસ્થાના માર્ગદર્શન હેઠળ મંદિર બન્યા છે। આ મંદિર દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓ બની છે। આમ મધ્યપ્રદેશના પાટીદાર ઊંઝા સંસ્થાના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહ્યા છે। આ અંગેની વિશેષ સવિસ્તાર માહિતી સંસ્થાનના સંગઠનના પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે આપી હતી, તેમજ મહિલા સંગઠનના મહિલા સત્સંગ મંડળ સંબંધિત માહિતી મહિલા ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી। સમગ્ર મીટિંગનું સંચાલન સંસ્થાના હોદ્દેદાર શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। જય શ્રી ઉમા પીએ પટેલ, મીડિયા કન્વીનર શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।